હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો. અને સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. અને વાગી ગયા છે 8:45 અને જો અહીંયા વાણીબેન પણ જાગી ગયા છે. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ કેમ વહેલી જાગી ગઈ? વરસાદ હતો ને હે તો નીંદર ઉડી ગઈ? વાહ, સરસ. ચાલો આપણે મોટર બંધ કરવા જાય છે ગાઈસ. ના જો નાસ્તો કરે છે, પણ જેડીભાઈનો વ્લોગ જોતા જોતા નાસ્તો કરે છે. અને આપણે કઈ રીતે પાણીની મોટર ચાલુ, કેમ કે અત્યારમાં હે ને 8 વાગ્યામાં વરસાદ આવી ગયો જોરદાર. તો આ પીછે આવે છે મારી. તો વરસાદ ને પવન ને એટલું જોરદાર હતું ને કે પછી મોટર ચાલુ કરીને ટાંકા ભરી લીધા. નહીં તો વળી જો લાઇટ જાય તો એ પ્રોબ્લેમ થાય. આપણે આવી ગયા છે નીચે. જાય અમારા બે ટાંકાના ઓલા હે, તો આપણે અહીંયા છેક મોટર છે અને અહીંયા અંબાઈ એવું નથી, બધું પડ્યું જ હતી. એટલે આ રીતે આપણે મોટર બંધ કરવાની રીએ. તો ચાલો, આપણી મોટર બંધ થઈ ગઈ છે. તેમ છતાં હજી ચેકિંગ કરી લઈએ. એ ગઈ લાઇટ બંધ. અને આ છે અમારો ઇલેક્ટ્રિકનો શોરૂમ કૃપાલનો. તો અહીંયા બધી વસ્તુ જોવો પડી છે. હવે વાણીબેનની સાયકલ ધૂળ ખાય છે. અહીંયા લીધી તે દિવસની. કા વાણીબેન? ક્યારેક વાણીએ હકાવી છે, બાકી જો અહીંયા પડી છે. ઘરાક આવે ને પૂછે કે આ દેવાની છે, તમે વાણીબેન ઉપરથી ના પાડે કે નહીં હોય મારી છે કા. તો ચાલો ગાઈસ, અત્યારમાં જોરદાર વરસાદ આવી ગયો. અને અમારે દાદા ઓફ થઈ ગયા હતા. સાંજેના આપણે છે ફરાવાની જે દશાવિધિ કહેવાય એ, અને કાલે છે પાણી ઢોર. પણ હવે ખબર નહીં આ વરસાદ આપને કઈ રીતે કરવા દેશે એ. અત્યારમાં પપ્પા તો જતા રહ્યા છે દશાવિધિ કરવા માટે. બહુ જ વરસાદ આવ્યો ને આમ જોઈએ આમાં પાણી ભરાઈ ગયું. અને હજી વરસાદ ચાલુ જ છે. અને અડધી પોણી કલાક વરસાદ પડ્યો જોરદાર. હજા બધે પાણી થઈ ગયું છે. આમ એ બધે પાણી. એમાં દૂધની ડોલટી ગઈ, બધે પાણી ભરાઈ ગયા છે. વાણીબેન જોવા આવ્યા હતા. કાં વાણી જોવા આવી ને તું? હે પગ પલાડવા આવી? આમાં પગ પલાડાય? ભીના થઈ જાય ભાઈ. વાણીબેનને પાણી જોઈને તો નાવાની ઈચ્છા થતી હશે ને. તો વાણીને હે ને મારી જેમ વરસાદમાં નાવું બહુ ગમે, પણ અત્યારે પાણી ગંધારું છે અને આમાં નવાય એવું નથી. એટલે હે ને હિંમત નહીં કરવાની. અમે એક વખત નાહ્યા હતા ને એક વખત હજી નાશું. વરસાદમાં નાહવાની બહુ મજા આવે તો નાહું, પણ અત્યારે પાણી ગંદુ છે. જો એમાં વાણીબેન જો ધીમે ધીમે નીચે ઉતરી ગયા છે પગ પલાળવા માટે. હે ને દાદા નથી એટલે ને દાદા ખી જાય. પલાળવા હોય તો પછી ચાલો મારે ઉપર જવું, કામ પડ્યું છે બધું આપણે. હા ઓહો, જો કેવી મજા આવી હજી. હવે શું છે? તો મજા આવે હે? મારે ન થવું, મન ન ગમે થોડાકમાં. હવે વાણીબેનને મજા આવી ગઈ પગ પલાળવાની. જોઈ લો, બસ ભીની થઈ જાય ઉપરથી વરસાદ આવે. એ વરસાદ આવે શું હવે? એ બસ કપડાં ભીના થાહે, હવાના હુકાય નહીં પછી. હાલો હવે ઉપર. ચાલો ગાઈસ, તો જો આપણે હે ને કેટલા વાગી ગયા છે અહીંયા? એ 7:10 થઈ ગઈ. મોરલોય બોલી ગયો કા. અને એમાં વાણીબેન જુઓ શું કરે છે? વજન. વાણીબેન વજન કાંટો લઈને બેઠા. કા દાદા અલંગથી લઈ આવ્યા હતી. કઈ જોઈએ કેટલો વજન થાય. વાણીબેન ભણીને આવી ગયા. ચાલુ તો કઈ પણ ક્યાં ન થાય. હા થઈ ગયો. આપણે જોઈએ વાણીબેનનો વજન કેટલો થયો છે. 20,500 વજન થયો વાણીનો. વાણી 20,500 થયો. 20 એટલો જ થાય. 2 જીરા થાય તો એ જોજો 20 ને 5 જ થઈ ને 20,500. એટલે 20 ને 500 વજન થયો વાણીબેનનો. છે ને 20 કિલોના. એક મણ એકની છે વાણી. 1 મણની ફીટ. 20 કિલો એટલે 1 મણ થાય ને.
તો પછી મારે એવા 2-3 મણ ભેગા થાય તઈએ થાય 4 મણ 4 મણની માથે 100 કિલો એટલો વજન છે મારો. ગણીને કેજો કમેન્ટ કરીને કે કેટલો વજન થાય. અને મમ્મી જો અહીં બધી શાક સુધારવા માંડ્યા છે. અને આપણે જે મિક્સ શાક ગ્રેવીવાળું કરવાનું છે એ મમ્મી જો ગ્રેવી કરી દીધી ટમેટાની ને ડુંગળીની ને ધાણા ભાજી સુધારે. કા મમ્મી જય શ્રી કૃષ્ણ. આજ તો આપણે અટાણે સેટ ભેગા થયા. મારો વ્લોગ વારો જ અત્યારે આવ્યો. મેં સવારે ચાલુ કર્યો હતો તે સવારનો ચાલુ કર્યો હતો ને પછી તો વાણી સ્કૂલે મૂકવા ગઈ તૈયાર કરીને વ્લોગ વારો જ નહોતો આવ્યો. અત્યારે વારો આવ્યો. ચાલો અત્યારે ફટાફટ થોડોક અધૂરો વ્લોગ આપણો છે ને આપણે પૂરો કરી દઈએ. તો અત્યારે છે વારો આવ્યો પૂરો કરવાનો. 7:10 થઈ અને જો અહીંયા આપણે હે ને શાકભાજી બાફવા મૂકી દીધું છે. એટલે આપણે બાફીને પછી ગ્રેવીવાળું મસ્ત ભાજી જેવો વઘાર કરવાનો છે. એટલે એવું કરી નાખીએ. અને કાલે તો અમારે પછી પાણી ઢોરમાં જવાનું છે. આજે દશાક્રિયા હતી તો પપ્પાની ગયા છે ને અત્યારે તો વરસાદ નથી. સવારે તો જોરદાર વરસાદ હતો તો ઘડીક વાર વધારે આવ્યો 9 વાગ્યા સુધી 9:30 સુધી હતો થોડો થોડો. પછી વરસાદ નહોતો. વાણીબેનને મૂકવા ગયા ત્યારે ને અત્યારે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ને અમારા પોપટને ડુંડા જો મેં નાખી દીધા અત્યારથી જ. એટલે હવે કાલે સવારે છે ને ઉપાદી જ નહીં. અને કાલે આખો દિવસ એમાંથી ચણશે. અત્યારે જો તાજે તાજા ડુંડા નખાઈ ગયા ને બધા એને ઘેરે વૈયાઈ ગયા. એ જે નથી ચકલાઈ નથી જો એ વૈયાઈ ગયા. અત્યારે હવે અત્યાર સુધી હતા ને અત્યારે ડેટકા બોલવા માંડ્યા. પાણી ભરાણું ને સવારે વરસાદનું અહીંયા છે. તેનું મ્યુઝિક ચાલુ થઈ ગયું મસ્ત મજાનું. ને એકદમ મસ્ત પવન ને ગ્રીનરી જોઈને એટલી મજા આવે. એટલે વાત જવાથી મજા જ એવા કરે. બાજુ જાય આપણે ચકલીમાં માણવા હે ને બચ્ચા છે આપણે જોવા મળશે. તો આપણે જોશું. આ એ વરાળ નીકળે જ છે. અહીં 2 વાર ઉડા નીકળું કરશો ને એટલે થઈ જાય. થઈ ગયો છે તારે વજન? હાલો બાનો વજન જોઈએ આપણે કેટલો થાય. આ સીટી છે ને મોટું કુકર છે પણ અહીંથી હવા વહી જાય છે. અહીં ટીપાઈ પડે છે. સગડી ઉપર ધ્યાન રાખવું પડશે. આ તે દિવસે દીધું હોત તો ખાસ પણ આમાં નથી મેળાવતો. કંઈક મેળાવી જાય કંઈક ન થાવતો. તો ચાલો આગળ મમ્મી વજન કરે પછી આપણે જોઈએ છીએ મમ્મીનો વજન કેટલો છે. મેં તો કહી જ દીધું છે કે આપણો વજન કેટલો છે. 4 મણની માથે 6 કિલો છે. એટલે કમેન્ટ કરજો કે કેટલો વજન થાય ઈ. ચાલો ગાઈસ તો જો મમ્મી વજન કરવા ગયા છે. હવે આપણે મમ્મીનો વજન જોઈ લઈએ. આ હે ને પપ્પા અલંગથી લઈ આવ્યા છે. એટલે આમાં 100 કિલો ઉપરનું હોય તો થઈ જાય ખરું. કર્યું વાણી? કેટલો થયો બાનો વજન દેખાય? કામાં નથી આવતો. ચોખ્ખો નથી દેખાતો. હા ઈ આવ્યો. હવે બાનો વજન આવ્યું આમાં. તો બાનો વજન થયો 71 કિલો ને 300 ગ્રામ. તો મમ્મીનો વજન 71 કિલો ને 300 ગ્રામ થયો. તારો 20 કિલો ને 500 ગ્રામ. પછી ઘડીએ ઘડીએ ન કરાયો. હા તારો 20 ને 800 થયો. હવે આટલો આવ્યો. નકર પાછળો હતો. વૈધે જાય છે. વૈધે જાય ને વજન હે ઘટે તો સારું પણ ઘટે તો થાય ને. ઘટાડવો તો મારે પણ વજન નથી ઘટતો. ઘટાડવો છે. ખાવા પીવાનું બંધ કરી દીધું આપણે. ભાત ઓલા પૌવા ને એવું જ ખાઈએ. રોટલી તો મેં કેટલો ટાઈમ થી ખાધી જ નથી. કંઈક બહુ ભૂખ લાગે ને તો ભાખરી ખાઈ લો સવારમાં. બાકી સવારમાં પૌવા અને બપોરે ને સાંજે રોટલો ને મમરા ને એવું જ ખાવ છું. પણ તોય નથી ઘટતો. તો શું કરું? ટેન્શન લેતા નહીં. તો ટેન્શન તો મારે શેનું છે નહીં અત્યારે. તમને ખબર જ છે. તોય નથી વધતો તો શું કહો? ઘટતો તો શું કરું? વધેલો તો છે જ. તમે કોઈ પણ ઉપાય હોય તો કહેજો. આપણે કરશું. તો જો આપણો અહીંયા મસ્ત મજાનું ભાજી જેવું મિક્સ શાક બનીને રેડી થઈ ગયું છે. ને હવે આપણે એમાં એડ કરી દઈએ ધાણા ભાજી. તો એકદમ ભાજીનો ટેસ્ટ અને સ્મેલ આવે છે. ચાલો ગાઈસ તો જો મારા વાણીબેનને છે ને લેસન કર્યું છે. અત્યારે અમે લેસન કરી લીધું. ને જો કેટલા વાગી ગઈ 11:30 થઈ છે. તો વાણીબેન અત્યારે છક લેસન કરી લીધું. ને અમારે સવારે જવાનું છે તો વહેલું જાગવાનું છે. વાણીબેને શું લેસનમાં આવ્યું હતું વાણીબેન? ABCD લખવાની. જો અહીંયા ડેટ લખવાની હોય, વાર લખવાનું હોય અને લેસન થઈ જાય એટલે સિગ્નેચર કરવાની હોય. કા જો ABCD લખી વાણી. વાણીના અક્ષર સરસ થાય. આગળનામાં જો મસ્ત ABCD લખીને તો સ્ટાર આવ્યો. કા અને આજે જો આ લેસન છે હવે આમાં સ્ટાર આવશે કે ગુડ આવશે. જો આવી રીતના F લખવાનો. પહેલાં ઘૂંટવાનો પછી લખવાનો. તો વાણીબેને લખવા છે. જોઈ લો F. કા અસલ લખો વાણી. ગુડ તો આવી જ ચાહે કે હું કે
ગુડ આવશે ગુડ હે હા તો વાણીબેનને ગુડ આવશે કા આવે ને તો જો વાણી લેસન મસ્ત છે એટલે ગુડ આવશે તો ચાલો હવે આપણે હે ને ફટાફટ હોઈ જાય સવારે વહેલા ઉઠી તૈયાર થઈને જવાનું છે એટલા માટે અને અહીંયા જો વાણીને એક બટરફ્લાય એવું વાણી એ બટરફ્લાય તો ભૂલાઈ ગયું ક્યાં મને હમણાં દેખાણું હતું ઇંગ્લિશમાં જ આવ્યું હતું કે હા દેખાતું નથી વાણીનું બટરફ્લાય ક્યાં ગયું જો ઉઈ આપે હો વાણીને બટરફ્લાય તો વાણી બટરફ્લાય એવું ના છો વાણીબેનનો ડી પરફેક્ટ છે સી ને ડી ને કા તો ચાલો લેસન તો થઈ ગયો પેક કરી દઈએ અને હવે સુઈ જાય અને મળીએ આપણે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ